નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આશા કરું છું કે અત્યાર સુધીના જે પણ વિડીયો મૂકવામાં આવ્યા છે એની મદદથી તમે ઘરે બેઠા સારી રીતે ગણિત શીખી શકતા હશો। તો જો તમને વિડીયો ઉપયોગી નીવડતા હોય તો તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં, કોમેન્ટ્સ કરતા રહેજો। તેમજ દરેક વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો અને તમારા બીજા ધોરણ 10 ના મિત્રો સાથે કે ધોરણ 10 માં આવનારા મિત્રો સાથે અથવા તો ફેમિલી ફ્રેન્ડ સાથે પણ આ વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને જેટલા વધુ લોકો સુધી વિડીયો પહોંચે એટલો અમને વધુ વિડીયો બનાવવાનું મોટિવેશન મને મળતું રહે। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો એની અંદર દરેક મિત્રો જોડાઈ જજો, જેથી કરી જ્યારે બોર્ડની પરીક્ષા આવે એ વખતે આપણે સ્પેશિયલી સબસ્ક્રાઇબર માટે લાઈવ ક્લાસ ચાલુ કરીશું। એમાં તમારા ડાઉટ્સ આપણે સોલ્વ કરીશું લાઈવ ક્લાસની અંદર। તો દરેક મિત્રો એની અંદર જોડાયેલા રહેજો, જેથી કરી ત્યાં એની લિંક જ્યારે મૂકવામાં આવે તો એ તમને મળી રહે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જો બાકી હોય તો, જેથી કરી તમે લાઈવ સેશનની અંદર જોડાઈ શકો। કેમ કે લાઈવ સેશન જે છે આપણે ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબર માટે જ શરૂ કરવાના છીએ, એના અંદર બીજા લોકો જોડાઈ શકશે નહીં। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 23 શું કહે છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે, એટલે કે અહીંયા એક સિક્કો 3 વખત ઉછાળવાની વાત કરી। હવે મિત્રો આવા જ્યારે દાખલા પૂછાય કે એક સિક્કો 3 વખત ઉછાળો અથવા તો 3 સિક્કાને સાથે ઉછાળો, બંનેમાં તમારે વસ્તુ સેમ સમજવાની રહેશે। તો જો એક સિક્કો હોય, એક સિક્કાને ખાલી એક જ વાર ઉછાળો તો મિત્રો સિમ્પલ તમારે યાદ રાખવાનું કે ભાઈ 2 ની 1 ઘાત એટલે 2 પરિણામ મળી શકે। એક સિક્કો હોય અને 2 વખત ઉછાળો તો 2 ની 2 ઘાત એટલે કે 4 પરિણામ મળી શકે। કુલ પરિણામ કેટલા મળશે? 4। અને એક સિક્કાને 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત એટલે કે કુલ 8 પરિણામ આપણને મળે। ખ્યાલ આવી ગયો મિત્રો? તો સિક્કા માટે તમે આ કામ કરી શકો છો। તમને એમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ એક સિક્કો ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે? 2 સિક્કા ઉછાળીએ અથવા તો એક સિક્કાને 2 વખત ઉછાળો, બંનેમાંથી કોઈ પણ, તો 2 ની 2 ઘાત એટલે કે આપણને 4 પરિણામ કુલ મળશે। એક સિક્કાને 3 વખત ઉછાળો અથવા તો 3 સિક્કા સાથે ઉછાળો તો કુલ શક્યતાઓ, કુલ પરિણામ કેટલા? 2 ની 3 ઘાત એટલે 8। એટલે 4 સિક્કા માટે લેવું હોય તો 2 ની 4 ઘાત એટલે 16 પરિણામ આપણને કુલ મળી શકે। તો ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આ રીતે સિક્કા માટે તમે યાદ રાખી શકો છો। અહીંયા શું કહ્યું છે આપણને? એક સિક્કો 3 વખત ઉછાળવાનો, બરાબર? શું કહ્યું છે? એક સિક્કો 3 વખત ઉછાળવાનો છે અને એના પરિણામ દર વખતે નોંધવાના છે, એટલે 3 સિક્કા વાળી વાત આવી એટલે 2 ની 3 ઘાત એટલે કુલ પરિણામ કેટલા મળવાના? 8। તો 8 પરિણામ કયા મળે છે આપણે અહીંયા નોંધવાના છે। તો ખૂબ જ સરળતાથી તમને યાદ રખાવું છું, યાદ રાખી લેજો। 8 પરિણામ કઈ રીતે યાદ રાખવાના? તો પહેલા 3h થી શરૂઆત કરીશું, બરાબર? સિક્કા માટે મિત્રો h મતલબ શું થાય? છાપ, અને t નો અર્થ શું થાય? કાંટો, બરાબર? h નો અર્થ શું થશે? છાપ, હેડ, અને t મતલબ ટેલ એટલે કે કાંટો। આ તમારે સમજવાનું છે। હવે 8 પરિણામ કયા મળશે તમે સિમ્પલ યાદ રાખી લેવાનું, સરળ। 3h થી આપણે શરૂઆત કરીશું, પછી એક h ઘટાડતા જાઓ, h t, આ એક h ઘટાડીને એની જગ્યાએ શું મૂક્યો? t। હજુ એક h ઘટાડો તો h t t, ફરી એક h ઘટાડીને એની જગ્યાએ t મૂક્યો, હજુ એક h ઘટાડો તો શું આવી ગયું? t t t। ક્લિયર? તો 3h થી આપણે શરૂઆત કરી, એક h ઘટાડતા ગયા, એની જગ્યાએ t મૂકતા ગયા તો અહીં સુધી આપણે આવી ગયા 3t સુધી। હવે 3t આવી જાવ તો શું કરવાનું? t ઘટાડતા જાઓ, એની જગ્યાએ h મૂકો, આ એક t ઓછો કરીને એની જગ્યાએ h મૂક્યો, ફરી હવે બીજો t ઓછો કરીને પાછો એની જગ્યાએ h મૂકીશું, બરાબર? હવે આ t કાઢીને પાછો h મૂકો તો એ તો 3h આવી જાય, બરાબર? એટલે પાછું પરિણામ રિપીટ થાય, આપણે રિપીટ કરવાનું નથી, બધા અલગ પરિણામ હોવા જોઈએ। તો જો આ સિરીઝ તમે ફોલો કરી તો 6 પરિણામ સરળતાથી મળી જાય। 3h થી શરૂઆત કરી, પહેલા h ઘટાડતા ગયા, t મૂકતા ગયા તો 3t સુધી પહોંચ્યા, પછી 3t જે પહોંચ્યા ત્યારે શું કર્યું? આપણે t ઘટાડીને h મૂકવાનું ચાલુ કર્યું, પહેલો t ઘટાડીને h મૂક્યો, બીજો t ઘટાડીને h મૂક્યો, તો અહીંયા હવે પાછો ત્રીજો t ઘટાડીને h મૂકો તો આ પરિણામ રિપીટ થાય, એટલે પછી રિપીટ કરવાનું નથી, આ સાયકલ અહીંયા પૂરી। તો ટોટલ કેટલા પરિણામ થયા? 6 પરિણામ થઈ જાય પછી શું કરવાનું છે? 7મા 8મા પરિણામ માટે એક વખત વચ્ચે t મૂકી દો, એક વખત વચ્ચે h મૂકી દો। t હોય તો આજુબાજુ h અને h હોય તો આજુબાજુ t। તો જો મિત્રો ખૂબ જ સરળતાથી ગોખવાની કોઈ જરૂર નથી,
આરામથી તમે આ રીતે 8 પરિણામ સરળતાથી ફટાફટ પ્રેક્ટિસ કરશો તો તમને ફટાફટ લખતા ફાવી જશે. 3h થી શરૂઆત કરી, એક h ઘટાડીને t મૂકતા ગયા, 3t સુધી આવ્યા, 3t થી t ઘટાડતા ગયા, h મૂકતા ગયા તો અહીં સુધી આવી ગયા. પછી 6 પરિણામ થઈ ગયા, 6 થઈ જાય એટલે પછી બાકીનો 7મો અને 8માં શું કરવાનું છે? એક વખત વચ્ચે t, એક વખત વચ્ચે h. t હોય તો આજુબાજુ h હોય તો આજુબાજુ t. તો આ રીતે 8 પરિણામ તમારે પરીક્ષામાં લખવાના થશે. તો ખૂબ જ સરળતાથી તમે આ ટેકનિકની મદદથી એને યાદ રાખી શકો છો. બરાબર. હવે આગળ વાંચીએ. પરિણામ નોંધી લીધા. શું કહે છે? જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ કે 3 કાંટા મળશે તો હનીફ રમત જીતી જાય છે. શું કહે છે? આ જે કુલ 8 પરિણામ મળે આપણને એક સિક્કાને 3 વખત ઉછાળતા, એ બધા પરિણામમાં જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ એટલે કે 3 પરિણામ સરખા હશે, એ ચોખવટ પણ કરી છે, એટલે કે 3 છાપ હશે અથવા તો 3 કાંટા હશે તો હનીફ રમત જીતશે, બાકી રમત જીતશે નહીં. તો શું કહે છે આપણને? તો હનીફ રમત હારે એની સંભાવના કેટલી? તો આપણે લખીએ ખૂબ જ સિમ્પલ રીતે કે ભાઈ હનીફ રમત હારે તેની સંભાવના બરાબર સૂત્ર શું થશે આપણું? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર મિત્રો. તો અહીંયા કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? કુલ શક્યતાઓ કેટલી છે? 8. કુલ કેટલા પરિણામ મળે આપણને? આ બધા ભેગા થઈને 8 પરિણામ મળે, મતલબ કુલ શક્યતાઓ 8. તો કુલ પરિણામના જગ્યાએ છેદમાં આપણે શું લખી દઈશું? 8. હવે શું આવી છે આપણા જોડે કે હનીફ રમત હારે એની સંભાવના. તો એ રમત ક્યારે હારશે? 3 છાપ કે 3 કાંટા સિવાયના પરિણામ હશે ત્યારે હનીફ રમત હારશે. બાકી જો 3 છાપ મળશે તો પણ એ જીતી જશે, 3 કાંટા મળશે તો પણ એ જીતી જશે. તો એના સિવાયના પરિણામ આપણે જોવાના છે. કેમ કે આપણને અહીંયા શું પૂછ્યું છે? રમત હારે એની સંભાવના. તો 3 અને છાપ 3 કાંટા સિવાયના પરિણામ કેટલા છે? આ 1, આ 2, આ 3 કાંટા નહીં ગણવાનું, 3, 4, 5 અને 6. તો કુલ 6 પરિણામ એવા છે કે જો એ પરિણામ આવશે તો એની અંદર હનીફ રમત હારી જશે. તો આપણે રમત હારવાની સંભાવના માંગી છે તો ઉપર શક્ય પરિણામમાં શું લખીશું? 6. કેમ કે કુલ 6 એવી શક્યતાઓ છે કે જ્યારે હનીફ રમત હારી જશે. બરાબર. 3h અને 3t સિવાયના બાકીના જે 6 પરિણામ છે એ 6 પરિણામ જો આવશે તો હનીફ રમત હારશે. તો ઉપર શક્ય પરિણામમાં શું આવ્યું? 6/8. ભાગ ઉડાડો તો 3/4. આ થઈ જાય આપણો જવાબ. જો આના દાખલામાં એમ પૂછે કે હનીફના રમત જીતવાની સંભાવના કેટલી? તો રમત જીતવાની સંભાવના તો સૂત્ર એક થાય આપણું શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ 8. રમત જીતશે ક્યારે? કહેલું છે 3 છાપ અથવા તો 3 કાંટા હશે ત્યારે. તો એના જીતવાના પરિણામ કેટલા થયા? 2. તો આપણો જવાબ થાય 2/8 એટલે કે 1/4. તો ખૂબ જ સરળતાથી આ રીતે તમે કોઈ પણ આવા દાખલાનો જવાબ આપી શકો છો. ખાલી રકમ તમારે ધ્યાનથી સમજવાની રહેશે. હવે વાત કરીએ મિત્રો આગળના દાખલાની, એટલે કે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 24. શું કહે છે દાખલામાં? પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. બરાબર. હવે મિત્રો પાસાને 1 વખત ઉછાળીએ તો આપણને ખબર છે કે ભાઈ 1 થી 6 સુધીનો કોઈ પણ અંક આપણને મળી શકે. બરાબર. તો 6 સપાટીઓ હોય એની 1 થી 6 અંક લખેલા હોય છે તો 6 શક્યતાઓ કુલ બનશે. પણ પાસાને 2 વખત ઉછાળવાનો મતલબ અહીંયા 2 પાસાની વાત કરવામાં આવી. આવા પ્રશ્નો જે પૂછાય એમ પૂછે છે કે પાસાને 2 વખત ઉછાળો, અથવા તો પછી આપણને એમ પણ કહે કે 2 પાસાને એક સાથે ઉછાળો. તો 2 પાસાની વાત જ્યારે હોય અથવા તો પાસાને 2 વખત ઉછાળવાની વાત હોય તો એ વખતે આપણને કેટલા પરિણામ મળશે આપણે કઈ રીતે ખબર કરવાની? તો એના માટે આ નોંધી લેજો મિત્રો કે જો એક પાસો હોય તો 6/1 એટલે કે કુલ 6 પરિણામ આપણને મળશે. 2 પાસા હોય તો 6/2 એટલે કે છાયો 36 પરિણામ કુલ આપણને મળે. 3 પાસા હોય એટલે કે એક પાસાને 3 વખત ઉછાળવાની વાત કરી હોય તો 6/3 તો એ પ્રમાણે આપણને પરિણામો મળશે. તો પાસા માટે આ સિસ્ટમ તમારે યાદ રાખવાની છે. એની મદદથી 1 માર્ક્સમાં ટૂંકા પ્રશ્નમાં તમે આનો જવાબ આપી શકો. ભલે 3 પાસા માટે પૂછ્યું હોય, 4 પાસા માટે પૂછ્યું હોય. 3 પાસા હોય તો 6/3 જે આવે જવાબ, 4 પાસા હોય તો 6/4 જે આવે તમારો જવાબ. એ રીતે તમારે જવાબ આપવાનો. હવે અહીંયા શું કહ્યું છે આપણને? પાસાને 2 વખત ઉછાળવાનો. બરાબર. એટલે કે કુલ આપણને 6/2 એટલે 36 પરિણામ મળશે. હવે 36 પરિણામ કયા?
તો કે સાહેબ 36 પરિણામ કઈ રીતે યાદ રાખવાના? ખૂબ જ સિમ્પલ છે મિત્રો, એકડી લખવાની છે બસ. શું કરવાનું? 1 1 12 13 14 15 16 બરાબર. આ એકની લાઈન પૂરી થઈ ગઈ તો આ એક ના 6 પરિણામ થઈ ગયા. એ જ રીતે 21 22 23 24 25 26 31 32 33 35 36 41 42 43 44 45 અને 46 51 52 53 54 55 56 61 62 63 64 65 અને 66. બસ આટલી એકડી લખવાની મિત્રો. આ આપણા પરિણામ થઈ ગયા. એક પાસા ઉપર એક, બીજા ઉપર એક, બીજા ઉપર 2, એક બીજા ઉપર 3, 1 4. તો આ રીતે સિમ્પલ 11 થી 16, 21 થી 26, 31 થી 36, 41 થી 46, 51 થી 56 અને 61 થી 66. આ રીતે સિમ્પલ તમારે એકડી લખી આમ કરી દો એટલે આ થઈ ગયા આપણા 36 પરિણામ. બરાબર. તો ખૂબ જ સરળતાથી આ રીતે તમે 36 પરિણામ લખી શકો છો. બરાબર. અને આમાં કઈ ગોખવાની તમારી જરૂર રહેતી નથી. સરળતાથી યાદ રહી જાય. એકડી લખવાની છે. બરાબર. એકની લાઈન થી શરૂઆત કરો અને 6 ની લાઈન સુધી લખવાની. તો આ થઈ ગયા આપણને એક પાસાની 2 વખત ઉછાળતા મળતા કુલ 36 પરિણામ. 36 કુલ 6 પરિણામ આ રીતે આપણને મળશે. લખવાની રીત ખૂબ જ ઈઝી. 11 થી 16, 21 થી 26, 31 થી 36, 41 થી 46, 51 થી 56 અને 61 થી 66. આ થઈ ગયા તમારા 36 પરિણામ. હવે આની મદદથી પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાતો હોય તો 4 માર્ક્સ ની અંદર નોર્મલી પૂછાતો હોય તો આ 36 પરિણામ તમને લખવાના કયા હોય? તો આ 36 પરિણામ આ રીતે લખી દો તો એના તમને 2 માર્ક્સ મળી જાય. પછી હવે જે જવાબમાં માંગ્યું છે એ લખીએ. પહેલું જવાબ શું માંગ્યું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો આપણે આજે એકડી લખી પણ વાસ્તવમાં એકડી નથી મિત્રો. શું છે? પાસા ઉપર મળતા અંકો. મેં જે કહ્યું એ પ્રમાણે ધારો કે આ પહેલી એક પરિણામ આવું મળ્યું, એક પાસા ઉપર 1 મળ્યો, બીજા પાસા ઉપર પણ 1 મળ્યો. ફરી પાસાને ઉછાળ્યો તો એક વખત 1 મળ્યો, એક વખત 2 મળ્યો. ફરી અહીંયા ધારો કે પાસાને ઉછાળ્યો તો એક વખત 3 મળ્યો, બીજી વખત 2 મળ્યો. તો આ પાસા ઉપરના પૃષ્ઠ પર મળતા અંકો છે. એક પાસાને 2 વખત ઉછાળીએ અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળીએ તો આ રીતે આપણને 36 જુદા જુદા પરિણામ મળી શકે. તો એના આધારે હવે જવાબ આપીએ આપણે. પહેલા પ્રશ્નનો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો આપણે લખીએ 5 મળે નહીં તેની સંભાવના બરાબર. સૂત્ર આપણું એ જ રહેશે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા મિત્રો કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? તો કુલ 36 શક્યતાઓ રહેલી છે. એટલે કે કુલ પરિણામ કેટલા થઈ ગયા? 36. તો છેદમાં મૂકી દીધા 36. હવે શું કહ્યું છે આપણે? કેવા પરિણામ ધ્યાનમાં લેવાના છે? અહીંયા કહ્યું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 મળે નહીં એટલે કે પરિણામમાં 5 નો અંક બિલકુલ હોવો જોઈએ નહીં. કેમ કે અહીંયા ચોખવટ કરી છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. એટલે કે 5 હોય, 5 ન હોય એવા પરિણામ આપણે ધ્યાનમાં લેવાના. 5 હોય એવા પરિણામ આપણે ગણવાના નથી. તો અહીંયા જોઈએ 5 વાળા પરિણામને ઇગ્નોર કરવાના છે. 5 સિવાયના પરિણામ તો કયા કયા? એક અહીંયા 5 દેખાય છે. 2 ની લાઈનમાં જુઓ તો અહીં 5 દેખાય છે. 3 ની લાઈનમાં અહીં 5 દેખાય છે. 4 ની લાઈનમાં અહીંયા આ આખી લાઈનમાં 5 હાજર છે. તો આ નહીં ગણવાના આપણે. અને એક આ. બરાબર. તો જેટલા 5 વાળા પરિણામ હતા આપણે માર્ક કરી દીધા. હવે 5 ન મળે એવા પરિણામ આપણે જોવાના. તો સિમ્પલ 5 સિવાયના બાકીના જે પરિણામ છે એમાં કોઈ 5 નો આંકડો આવતો નથી. તો બાકીના પરિણામ ગણી લો. બાકીના ના ગણવા હોય તો 5 વાળા ગણી લો, 36 માંથી બાદ કરી લો. તો 5 વાળા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 11. તો ટોટલ 5 વાળા પરિણામ કેટલા છે? 11. ખ્યાલ આવી ગયો? તો 36 માંથી 11 કાઢ નાખો. કેટલા રહ્યા? 25. બરાબર. તો મતલબ 5 ન હોય, 5 ન મળે એવા પરિણામ કેટલા? 25. તો ઉપર લખી દીધા આપણે શક્ય પરિણામમાં 25. તો આપણો જવાબ થઈ ગયો 25 ના છેદમાં 36. તો ખૂબ જ સરળતાથી તમે જવાબ આપી શકો છો આ રીતે.
બીજું શું કહે છે? ઓછામાં ઓછું એક વાર 5 મળે. ઓછામાં ઓછો એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના. બરાબર? તો લખીએ ઓછામાં ઓછો એક વાર 5 મળે તેની સંભાવના બરાબર સૂત્ર આપણું એક શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? 36 છેદમાં 36. હવે ઓછામાં ઓછું એક વખત 5 હોવું જોઈએ. તો એનો અર્થ એ થાય મિત્રો, આમાં ઘણા મિત્રો ભૂલ કરે છે કે ઓછામાં ઓછું એક વાર ઉપરના પૃષ્ઠ પર 5. તો એ ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે એક જ વાર 5 હોય એવું પરિણામ ગણાય છે, એટલે કે એની અંદર આ ડબલ 5 વાળું પરિણામ ગણતા નથી કે સાહેબ એમાં તો 2 વખત છે. પણ અહીંયા જુઓ મિત્રો, શબ્દ ઉપર ધ્યાન આપો. શું કહ્યું છે? ઓછામાં ઓછો એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એટલે કે મિનિમમ જે આપણને પરિણામ મળે છે, પરિણામની અંદર ઓછામાં ઓછો એક વખત 5 હાજર હોવો જોઈએ. એક થી વધુ હાજર હોય, 2 5 હાજર હોય તો એ ચાલે, કોઈ વાંધો નથી. કેમ કે ઓછામાં ઓછો એક 5 હોવો જોઈએ એવું કહ્યું છે. 5 એક થી વધુ હોય તો એ ગણી શકાય. કેમ કે આપણને ફક્ત એક નહીં કહ્યું. જો આના શબ્દમાં, આના પ્રશ્નમાં એમ પૂછે કે ફક્ત એક જ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના, તો પછી એમાં એવા જ પરિણામો ગણવાના કે જેમાં એક જ વખત 5 હાજર હોય. પણ અહીંયા કહ્યું છે ઓછામાં ઓછો એક વાર 5 હોવો જોઈએ. એક થી વધુ વખત 5 હોય તો એ પરિણામ પણ ચાલે. તો અહીંયા મતલબ 5 વાળા પરિણામ આપણે એવા બધા પરિણામ જોઈ રહ્યા ને જેમાં 5 હાજર હોય, તો આપણે માર્ક કરેલા છે જેમાં 5 હાજર હોય. 5 હાજર હોય એવા પરિણામ કેટલા છે? ટોટલ 11. તો ઉપર શક્ય પરિણામમાં આપણે લખી દીધા 11. તો 11 ના છેદમાં 36. તો બંને પ્રશ્નો ખૂબ જ ઈઝી હતા. પહેલા 36 પરિણામ લખતા આવડવા જોઈએ. ત્યારબાદ આપણને કહ્યું હતું કે 5 ન મળે એટલે 5 ન હોય એવા પરિણામ ગણવાના. તો આપણે 5 વાળા બધા પરિણામને માર્ક કરી દીધા. એ પરિણામ ટોટલ 11 થતા હતા, એટલે 36 માંથી 11 બાદ કર્યા તો રહ્યા 25. તો મતલબ આના સિવાયના બાકીના 25 પરિણામ એવા હતા જેમાં 5 હાજર નથી. જુઓ, બાકી બધા પરિણામમાં કોઈમાં જે બાકી 25 છે એ 25 માં કોઈમાં 5 હાજર નથી. તો આપણું શક્ય પરિણામ 25 છેદમાં કુલ પરિણામ 36. પછી કહ્યું હતું કે ઓછામાં ઓછો એક વાર 5 હોય, મતલબ એક થી વધુ વખત 5 હોય તો એ પરિણામ પણ ગણવાનું. મિનિમમ એક હોવો જોઈએ, પછી વધારે ગમે તેટલા હોય એ ચાલે. તો મતલબ 5 વાળા બધા પરિણામ માર્ક કરી લેવાના. આપણે ઓલરેડી કરેલા જ હતા આગળ માટે. તો 11 પરિણામ હતા, તો શક્ય પરિણામમાં 11 છેદમાં કુલ પરિણામમાં 36. તો એ થઈ જાય આપણો જવાબ. તો આ રીતે રકમ સમજીને તમે સરળતાથી કોઈ પણ આવા સંભાવનાના દાખલાનો પાસા આધારિત, ડબલ પાસા આધારિત દાખલાનો જવાબ આપી શકો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 નો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 25. સિમ્પલ છે. આપણે ખાલી દલીલ સાચી છે કે સાચી નથી એવું કહેવાનું છે, અને સાચી ન હોય તો એના માટેનું કારણ આપવાનું. પહેલામાં શું કહ્યું છે? જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. હમણાં આપણે વાત કરી હતી કે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ તો કયા કયા પરિણામ મળશે? કુલ 2 ની 2 ઘાત એટલે 4 પરિણામ મળે. 4 પરિણામ કયા મળશે આપણને? તો HH, HT, TH અને TT. બરાબર? જો 2 સિક્કાને આપણે ઉછાળીએ તો આ 4 પરિણામ આપણને મળશે. હવે આમાં કઈ છે? 3 શક્યતાઓ. તો કઈ છે? 2 છાપ, અથવા તો 2 કાંટા, અથવા પ્રત્યેકનો એક, એટલે છાપ કાંટો અથવા કાંટો છાપ. તો એ ત્યાં સુધી વાત બરાબર છે. બરાબર? પણ શું કહે છે? આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 થાય. એટલે કે આ જે 3 શક્યતાઓ છે, 3 ની સંભાવના 1/3 થાય એવું આપણને કહ્યું. તો આ વસ્તુ મિત્રો ખોટી છે, કેમ કે આ વસ્તુ શક્ય નથી. ચલો એવું માની લો કે આ બંનેને એક પરિણામ ગણો, આ બંનેને જુદા જુદા પરિણામ ગણો. તો અહીંયા છાપ મળવાની સંભાવના લખો. તો છાપ મળવાની સંભાવના અહીંયા શું થયા? 2 પરિણામ છે. 2 પરિણામ થયા એટલે એની સંભાવના 1/3 ના થાય. પહેલી વાત તો કેમ કે છાપ કાંટો મળી શકે, કાંટો છાપ પણ મળી શકે. એટલે અહીંયા ત્રીજી જે શક્યતા છે, ત્રીજી શક્યતામાં ટોટલ 2 પરિણામ રહેલા. એટલે છાપની સંભાવના લખો તો 1/4 થાય. કાંટાની સંભાવના લખો તો પણ 1/4 થઈ જાય. એક છાપ અથવા તો એક કાંટો એની સંભાવના લખો તો 2/4 થાય. એટલે કે શોર્ટમાં 3 ની સંભાવના એક સમાન 1/3 મળી શકે નહીં. જો આને 3 પરિણામ ગણો તો પણ 1/3 1/3, અને પેલામાં આમાં 2 પરિણામ છે એટલે 2/3 થાય.
તો એ રીતે પણ ત્રણેય પરિણામ સમાન મળે એવું શક્ય નથી. મતલબ આ આપણી ધારણા ખોટી છે. બરાબર, આવું શક્ય થાય નહીં. બીજાની અંદર શું કહે છે આપણને, જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે છે. એક પાસાની વાત કરી છે. કયા પરિણામ? આમ ટોટલ 6 પરિણામ મળે, પણ કયા પરિણામ કયા છે એ પણ ધ્યાનમાં આપવાનું. અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તો એક પાસાને ઉછાળીએ તો 1 2 3 4 5 6 શક્યતાઓ, મતલબ કુલ 6 પરિણામ મળે. પણ એમાં બે શક્ય પરિણામ કયા છે? શક્ય પરિણામમાં શું કહ્યું છે એ પણ ધ્યાન આપવાનું કે અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. આ બે માંથી કંઈક મળશે આપણને. તો આની અંદર જુઓ, અયુગ્મ સંખ્યાઓ 1 3 5, યુગ્મ સંખ્યાઓ 2 4 6. તો આ એ વાત સાચી છે, અયુગ્મ સંખ્યા મળશે અથવા તો યુગ્મ સંખ્યા મળશે. એ બંનેમાંથી જ કંઈક આપણને મળશે. તો આ બે પરિણામ શક્ય છે. અને વળી પાછું શું કહે છે, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ દાખલા પ્રમાણે જો હું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના લખું તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? 1 3 અને 5 એટલે 3 છેદમાં કુલ પરિણામ 6, 3 ના છેદમાં 6 એટલે કે 1/2. તો વાત સાચી છે, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 થાય. બરાબર. અને પહેલા જે કહ્યું કે ભાઈ આ બે પરિણામ શક્ય છે, યુગ્મ સંખ્યા મળશે અથવા અયુગ્મ મળશે, તો એ પણ સાચું છે. વળી પાછું કહ્યું છે અગર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 થાય, તો આના પ્રમાણે આપણે સંભાવના લખીએ 3 ના છેદમાં 6 એટલે 1/2 થઈ જાય. તો એ વાત પણ સાચી છે. મતલબ આ પરિણામ સાચું છે. મતલબ પહેલું ખોટું છે અને બીજું સાચું છે. તો અહીંયા આપણો પ્રકરણ નંબર 14 પૂરું થાય છે. આશા કરું છું કે જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે એ તમને સારા લાગ્યા છે, એની માહિતી તમને ઉપયોગી નીવડશે અને ઘરે બેઠા તમે સારી રીતે મેથ્સ શીખી શકશો. કોઈ વિડીયોમાં ખ્યાલ ના આવ્યો હોય તો મિત્રો એ વિડીયો ફરીથી ચલાવીને એકવાર જોઈ લેજો. અને બીજું કે વિડીયો ક્રમમાં જોજો, જેથી કરીને આગળ ઇન્ટ્રોડક્શન ની અંદર અથવા તો જેમ જેમ કોન્સેપ્ટ તમને સમજાવેલો હોય બધી સારી રીતે ખ્યાલ આવે. ના ખબર પડે તો વિડીયો બીજી વાર ચલાવીને જોજો. સાથે સાથે દાખલા ગણતા રહેજો એટલે પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમે વધુ સારી રીતે અને ઝડપથી દાખલા ગણી શકશો. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.